ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે। દુનિયામાં સૌથી વધારે પ્રેમાળ સંબંધ હોય તો તે માતા પિતા, કેમ કે માતાનો પ્રેમ ભાવુક અને મમતાનો હોય છે। પિતાનો પ્રેમ બહુ કઠોર હોય છે, પણ પિતા જેવો નિર્વાસ્ત પ્રેમ બીજે કશે જ ના મળે। વાલા કદર કરી લે તો પિતા જેવો પ્રેમ મેળવવા માટે ભગવાન પણ આ દુનિયામાં સ્વયં આવ્યા હતા। પિતાનો પ્રેમ મેળવવા ભગવાન પણ આ દુનિયામાં સ્વયં આપણને સહેલાઈથી મળી ગયો છે, એટલે આપણે બહુ ઉલળવું ન જાય। પિતાને સન્માન કરી લેજો, કેમ કે પિતાને સન્માન કરી લેજો, કેમ કે પછી તે વયા જશે, પછી તેની યાદો જ રહેશે। પિતા જ નહીં, નાનપણથી લઈને તે બધી જ આપણે મોટા થયા ત્યાં સુધીની બધી જ ગંદકી દૂર કરી છે। અસ્તુ જૈન જય ભારત। આપણી જે સનાતન પરંપરા છે, શાસ્ત્રીય પરંપરા છે, અને એ પરંપરામાં જે ઉદ્ઘોષ છે, સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્મ પ્રમદિત્વયમ, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ। આ જે 6 સૂત્રો છે, એ સૂત્ર નથી, એ મંત્ર છે। મનઃ ત્રાયતે ઇતિ મંત્ર, એવું કહેવાય છે। મનને આકર્ષિત કરે એ મંત્ર છે, અને મનને આકર્ષિત થતા મનમાં રહેલો મંત્ર એ જીવન મંત્ર બને અને આપણા જીવનનો પથગામી બને। એટલા માટે અપાયેલા આ 6 મંત્રો છે કે જેને આપણે ધ મેનિફેસ્ટો ઓફ સનાતન લાઈફ એવું કહી શકીએ। કોઈ પૂછે કે ભાઈ સનાતન પરંપરાનું મેનિફેસ્ટો શું છે, તો આ 6 મંત્ર છે એ આપણો મેનિફેસ્ટો છે। ત્યારે પિતાના મહત્વ શ્રી સાક્ષીબેને કહી, પંડ્યા ઋષિભાઈને વિનંતી કરીશ કે માતાના મહત્વ વિશે આપણને વાત કરશે। પંડ્યા એ શબ્દ કહેવા માંગુ છે તે ધ્યાનથી સાંભળો આવી મારી વિનંતી। આડમાં એક ભર્યું વેણ વેણ બતાવે છે, બે ઘેર ઘેર એ જ બિરાજે છે પ્રેમી આ માવડી। આ બાળક જન્મે છે તારે તેની પર 3 ઋણ ચડે છે, એક માતા પિતાનું ઋણ, એક દેવોનું ઋણ અને એક ઋષિ મુનિઓનું ઋણ। દેવોનું ઋણ તો આપણે ત્રિકાળ સંધ્યા કરીને પણ ચૂકવી શકીએ છીએ, ઋષિ મુનિનું ઋણ એના માર્ગે ચાલીને પણ ચૂકવી શકીએ છીએ, પણ માતા પિતાનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકતા નથી। ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં કીધું છે કે હું પણ મારા માતા પિતાને ઋણ ચૂકવી ન શક્યો, તો આપણે તો ક્યાંથી આપણું માતા પિતાનું ઋણ ચૂકવીએ। અસ્તુ જય ભારત।